જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે બજેટ 2026 વિશે ખૂબ જ અગત્યનું કરંટ અફેર્સ જોઈશું। આની અંદર બધી જ માહિતી એ સિવાય એમસીક્યુ પણ આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે દર વર્ષે બજેટમાંથી ચોક્કસ પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। સંસદમાં 2026નું બજેટ કોણે રજૂ કર્યું છે? તો બજેટ છે તે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ઓપ્શન એ સાચો જવાબ છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો, બજેટ 2026 આ છે આપણા વર્તમાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણ। કેન્દ્રીય બજેટ 2026-27માં વિકસિત ભારતનું લક્ષ્ય કયો વર્ગ છે? તો તેનું વિકસિત ભારત એનું લક્ષ્ય છે ગરીબ, શોષિત અને વંચિત વર્ગ। ઓપ્શન સી। 2026-27ના બજેટમાં મૂડી ખર્ચનું લક્ષ્ય કેટલું છે? મૂડી ખર્ચનું લક્ષ્ય 12.2 લાખ કરોડ છે। ઓપ્શન સી સાચો જવાબ છે। તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો। એમએસએમઈ ક્ષેત્ર માટે પ્રસ્તાવિત એસએમઈ વિકાસ ભંડોળ કેટલું છે? એમએસએમઈ ક્ષેત્ર માટે એસએમઈ વિકાસ ભંડોળ ₹10,000 કરોડ છે। ઓપ્શન સી સાચો જવાબ છે। બાયોફાર્મા શક્તિ મિશન માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? બાયોફાર્મા શક્તિ મિશન માટે જવાબ આવશે ₹10,000 કરોડ ફાળવવામાં આવ્યા છે। ઓપ્શન બી। બજેટ 2026-27માં કેટલા હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે? હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત છે તે 7 કરવામાં આવી છે। 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોર છે તે બનાવવામાં આવશે। નવો આવકવેરા કાયદો 2025 ક્યારે અમલમાં આવશે? ઇન્કમ ટેક્સ અધિનિયમ જે નવો કાયદો આવ્યો છે 2025નો, તે અમલમાં ક્યારથી આવશે? તો જવાબ આવશે એપ્રિલ 2026થી આ અમલમાં આવશે। કર વિવાદોમાં રાહત આપવા માટે બજેટ 2026-27માં શું કરવામાં આવ્યું છે? ટેક્સ માટે જે વિવાદો થાય છે તેમાં રાહત આપવા માટે પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવી છે। ઓપ્શન સી સાચો જવાબ છે। આઈટી ક્ષેત્ર માટે સેફ હાર્બર મર્યાદા કેટલી વધારવામાં આવી છે? આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીનું પૂરું નામ થાય છે, તેના ક્ષેત્ર માટે સેફ હાર્બર મર્યાદા છે તે 300 કરોડથી 2,000 કરોડ સુધી વધારવામાં આવી છે। વિદેશી ક્લાઉડ સેવા પ્રદાતાઓને કરવેરામાંથી મુક્તિ ક્યાં સુધી આપવામાં આવી છે? તો કયા વર્ષ સુધી કરવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે? તો જવાબ આવશે 2047 સુધી। ઓપ્શન ડી। બજેટ 2026-27માં કૌશલ્ય વિકાસ હેઠળ કયા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે? કૌશલ્ય વિકાસ હેઠળ જવાબ આવશે એવીજીસી લેબ્સ અને ખેલો ઇન્ડિયા। ઓપ્શન બી। બજેટ 2026-27 3 ઉદ્દેશ્યો પર આધારિત છે, જેમાં શું સામેલ નથી, એટલે કે નીચેનામાંથી શું સામેલ નથી? તો 3 ઉદ્દેશ્યો કયા કયા છે એ પણ આપણે જોઈએ। સામેલ શું નથી? તો ફક્ત રાજકોષીય ખાદ્ય ઘટાડવી એ સામેલ નથી। તો સામેલ શું છે? આર્થિક વિકાસને વેગ આપવો, લોકોની ક્ષમતા નિર્માણ અને સબકા સાથ સબકા વિકાસ। બજેટ 2026-27માં ટ્રેકિંગને પ્રોત્સાહન આપવા માટે કયા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે? ટ્રેકિંગ માટે ક્ષેત્રોને નક્કી કરવામાં આવ્યા છે, તો એ છે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને અરાકુ ખીણ। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને અરાકુ ખીણ। ઓપ્શન બી। કયા રાજ્યોમાં ટર્ટલ ટ્રેલ્સ વિકસાવવામાં આવશે? કાચબાઓ માટે ટર્ટલ ટ્રેલ્સ? તો અહીં જવાબ આવશે ઓડિશા, કેરળ અને કર્ણાટક। ઓપ્શન એ સાચો જવાબ છે। ત્યાં ટર્ટલ ટ્રેલ્સ વિકસાવવામાં આવશે। પક્ષી નિરીક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે? પક્ષી નિરીક્ષણને પ્રોત્સાહન માટે જવાબ આવશે
આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ 2026-27માં કયા પ્રદેશમાં બૌદ્ધ સર્કિટ વિકસાવવાનો પ્રસ્તાવ છે? બૌદ્ધ સર્કિટ જવાબ આવશે ઉત્તર પૂર્વ ભારતમાં વિકસાવવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રમાં કેટલા ટુરિસ્ટ ગાઈડને તાલીમ આપવામાં આવશે? ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવામાં આવશે. જવાબ આવશે 10,000 ટુરિસ્ટ ગાઈડ છે તેને તાલીમ આપવામાં આવશે. ઓપ્શન સી. બજેટ 2026-27 હેઠળ કેટલા પુરાતત્વીય સ્થળો વિકસાવવામાં આવશે? પુરાતત્વીય સ્થળોનો વિકાસ કરવામાં આવશે. જવાબ આવશે 15 પુરાતત્વીય સ્થળો. ઓપ્શન સી. રોજગાર સર્જન માટે કઈ નવી પહેલની જાહેરાત કરવામાં આવી છે? રોજગાર સર્જન માટે જવાબ આવશે ડિજિટલ નોલેજ ગ્રીડ. ઓપ્શન બી ડિજિટલ નોલેજ ગ્રીડ. કેન્દ્રીય બજેટ 2026-27માં સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડથી વધારીને 7.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે. આ કેટલા ટકાનો વધારો દર્શાવે છે? જો પૂછવામાં આવે સંરક્ષણ બજેટમાં કેટલા ટકા વધારો કરવામાં આવ્યો તો તમને ખ્યાલ હોવી જોઈએ. અને કેટલું વધારવામાં આવ્યું તો 6.81 લાખ હતું તેને 7.85 લાખ કરવામાં આવ્યું છે. એટલે 1,04,00,000 કરોડ છે તે વધારવામાં આવ્યું છે. ટકાવારી પૂછેલી છે કેટલા ટકા થાય? જવાબ આવશે લગભગ 15%. 15% આસપાસ થાય છે. 2026-27ના બજેટમાં જાહેર કરાયેલા 7 હાઈસ્પીડ રેલ કોરિડોરમાં નીચેનામાંથી કયું સામેલ નથી? 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોર નક્કી કરવામાં આવ્યા. એમાં આમાં કયું નથી એ પૂછેલું છે, કયું સામેલ છે એ પૂછેલું છે. એટલે ક્યાં નથી એ ખ્યાલ હોય તો પણ તમને ખ્યાલ આવી જાય. તો કયું સામેલ છે? હૈદરાબાદ બેંગલુરુ સામેલ છે. ક્યાં ક્યાં 7 હાઈસ્પીડ રેલ કોરિડોર છે એ આપણે જોઈએ. મુંબઈ પુણે, પુણે હૈદરાબાદ, હૈદરાબાદ બેંગલુરુ, હૈદરાબાદ ચેન્નઈ, ચેન્નઈ બેંગલુરુ, દિલ્હી વારાણસી અને વારાણસી સિલિગુડી. આ એટલા 7 છે તે મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી છે. 2026-27ના બજેટમાં કેટલા આયુર્વેદિક એમ્સની જાહેરાત કરવામાં આવી છે? હવે આયુર્વેદિક એમ્સ બનાવવામાં આવશે. કેટલા? જવાબ આવશે 3 આયુર્વેદિક એમ્સની જાહેરાત કરવામાં આવી છે. તબીબી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કેટલા મેડિકલ હબ બનાવવામાં આવશે? નવા મેડિકલ હબ તબીબી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે જવાબ આવશે 5 બનાવવામાં આવશે. 5 લાખથી વધુ વસ્તી ધરાવતા ટિયર 2 અને ટિયર 3 શહેરોના વિકાસ માટે કેટલો ખર્ચ કરવામાં આવશે? ટિયર 2 અને ટિયર 3ના શહેરો માટે જેની વસ્તી 5 લાખથી વધુ હોય તેવા, તો તેના માટે 12.2 લાખ કરોડનો છે તે ખર્ચ કરવામાં આવશે. બજેટ 2026-27માં કેટલી સંસ્થાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપિત કરવામાં આવશે? કન્ટેન્ટ ક્રિએટર લેબ છે તે સ્થાપિત કરવામાં આવશે. જવાબ આવશે 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં આ કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ છે તે સ્થાપિત કરવામાં આવશે. છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ અંગે કયું વિધાન સાચું છે? બજેટ મુજબ કહેવાનું છે છોકરીઓ માટે હોસ્ટેલ નિર્માણ અંગે વિધાન સાચું. જવાબ આવશે લગભગ 800 જિલ્લાઓ, દરેક જિલ્લામાં એક છાત્રાલય સાથે આ નવું છે તે છાત્રાલય નિર્માણ અંગે જાહેરાત કરવામાં આવી છે. બજેટ 2026-27માં કેટલા હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે? તો આપણે જોઈ ગયા 7. બજેટ 2026-27માં નીચેનામાંથી કયા હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે? ચેન્નઈ બેંગલુરુની જાહેરાત કરવામાં આવી છે, જે ઓપ્શન આપેલા છે તેમાંથી. બજેટ 2026-27 મુજબ આગામી 5 વર્ષમાં કેટલા નવા રાષ્ટ્રીય જળમાર્ગો બનાવવામાં આવશે? આવનાર 5 વર્ષમાં નવા રાષ્ટ્રીય જળમાર્ગ જવાબ આવશે 20 બનાવવામાં આવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. કયા શહેરોમાં જહાજ સમારકામ સુવિધાઓ વિકસાવવામાં આવશે?
જહાજ સમારકામ સુવિધાઓ જવાબ આવશે બનારસ અને પટના. બનારસ અને પટના. બનારસ અને પટનામાં જહાજ સમારકામ સુવિધાઓનો વિકાસ કયા ક્ષેત્રને પ્રોત્સાહન આપશે? તો તે આંતરદેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપશે. બજેટ 2025-26માં જીડીપીના ટકાવારી તરીકે ભારતની રાજકોષીય ખાધ કેટલી હતી? તો રાજકોષીય ખાધ 4.4% હતી. ઓપ્શન સી. બજેટ 2026-27 માટે સરકારનો રાજકોષીય ખાધનો લક્ષ્યાંક શું છે? તો લક્ષ્યાંક શું રાખવામાં આવ્યો છે? જીડીપીના 4.3%. ઓપ્શન ડી. બજેટ શબ્દનો અર્થ શું છે? બજેટ એટલે શું? તો બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ બોગેટ પરથી ઉતરેલો છે. કઈ ભાષાનો શબ્દ છે? ફ્રેન્ચ. ખાસ યાદ રાખજો, પૂછાય છે. બજેટનો અર્થ શું થાય? ચામડાની થેલી એવો અર્થ થાય છે. શું થાય? ચામડાની થેલી અથવા તો થેલો. બંધારણના અનુચ્છેદ 212 મુજબ સામાન્ય બજેટ એ સરકારના નાણાકીય વર્ષ માટે આવક અને ખર્ચનો હિસાબ છે. સામાન્ય બજેટ શું છે? તો સરકારના નાણાકીય વર્ષ માટે આવક અને ખર્ચનો હિસાબ છે. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 1947માં રજૂ થયું હતું. બજેટના પ્રકાર પણ છે તો એ પણ જોઈ લઈએ. પૂર્ણ બજેટ. પૂર્ણ બજેટ એ શું હોય? હાલ જે રજૂ કરવામાં આવ્યું તે પૂર્ણ બજેટ છે, એના વિશે જોઈએ. સંપૂર્ણ બજેટ, જેને નિયમિત બજેટ, સામાન્ય બજેટ અથવા વાર્ષિક બજેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 3 નામ છે આના: નિયમિત બજેટ, સામાન્ય બજેટ, વાર્ષિક બજેટ અને સંપૂર્ણ બજેટ. ટોટલ 4 નામ થાય છે. તે ચૂંટણી પછી નવી સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે અને તેમાં સમગ્ર નાણાકીય વર્ષ માટે વાર્ષિક નાણાકીય નિવેદનો સામેલ હોય છે. આખા વર્ષ માટે હોય છે. તે સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે, ચર્ચા કરવામાં આવે છે અને પસાર કરવામાં આવે છે. વાર્ષિક બજેટમાં કરવેરા ફેરફારો, નવી યોજનાઓ અને સમગ્ર વર્ષ માટે વિવિધ વિભાગો માટે ફાળવણીનો સમાવેશ થાય છે. તો આ છે પૂર્ણ બજેટ અથવા તો સંપૂર્ણ બજેટ. વચગાળાનું બજેટ પણ હોય છે. એ શું છે આપણે જોઈએ. તો વચગાળાનું બજેટ નવી સરકાર ચૂંટાય ત્યાં સુધી ચૂંટણી વર્ષમાં ટૂંકા ગાળા માટે સરકારી ખર્ચ અને આવકની વિગતો આપે છે. એટલે કે પૂર્ણ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તે એક કામચલાઉ જોગવાઈ છે. જે વર્ષે ચૂંટણી હોય છે, માની લો કે જૂનમાં અથવા તો ઓગસ્ટમાં ચૂંટણી છે, તો ફેબ્રુઆરીમાં બજેટ જે રજૂ કરવામાં આવે તે કેવું હોય? વચગાળાનું બજેટ હોય. ઓગસ્ટ સુધી તે ચાલે છે, ત્યારે ચૂંટણી થાય છે. પછી જે નવી સરકાર બને તે સંપૂર્ણ બજેટ છે તે બહાર પાડે છે. તો આ વચગાળાનું છે અને તે ટૂંકા ગાળા માટે હોય છે. એને કામચલાઉ બજેટ પણ કહે છે અથવા વચગાળાનું બજેટ પણ કહે છે. બજેટ શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ચામડાની થેલી. તમે અહીં જોઈ શકો ચામડાનો આવો થેલો હોય છે, તેને બજેટ કહે છે. 7 એપ્રિલ 1860ના રોજ ભારતમાં પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું? તો પહેલું બજેટ છે તે 7 એપ્રિલ 1860ના રોજ જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ છે જેમ્સ વિલ્સન. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતમાં પહેલું બજેટ 7 એપ્રિલ 1860ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સ્કોટિશ અર્થશાસ્ત્રી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા નેતા જેમ્સ વિલ્સને બ્રિટિશ રાણી સમક્ષ ભારતનું બજેટ છે તે રજૂ કર્યું હતું. ક્યાં કર્યું હતું? બ્રિટિશની રાણી એલિઝાબેથની સામે આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ક્યારે? 7 એપ્રિલ 1860. ભારતમાં કયા વાઇસરોયના કાર્યકાળ દરમિયાન બજેટ સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી? કયા વાઇસરોય હતા? જવાબ આવશે લોર્ડ કેનિંગ. આ છે લોર્ડ કેનિંગ. તેના સમયગાળામાં બજેટ સિસ્ટમ છે તે રજૂ કરવામાં આવી હતી. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.
બંધારણમાં બજેટ શબ્દનો ઉપયોગ શું છે? બજેટ શબ્દનો કઈ રીતે દર્શાવેલું છે બંધારણમાં? વાર્ષિક નાણાકીય નિવેદન. જો બજેટ શબ્દનો કોઈ પણ રીતે ઉલ્લેખ આપણા બંધારણમાં નથી, ક્યાંય પણ બજેટ લખેલું નથી. શું લખેલું છે? વાર્ષિક નાણાકીય નિવેદન. ભારતીય બંધારણના કયા લેખમાં વાર્ષિક નાણાકીય નિવેદનની જોગવાઈ છે? તો જવાબ આવશે કલમ 212. અનુચ્છેદ 212માં વાર્ષિક નાણાકીય નિવેદનની જોગવાઈ છે. સર વિલિયમ એક વર્ષની અધ્યક્ષતા હેઠળની પૂર્વ ભારત રેલવે સમિતિ અથવા એક વર્ષ સમિતિની ભલામણો પર કયા વર્ષમાં રેલવે નાણાકીય બાબતોને સામાન્ય સરકારી નાણાકીય બાબતોથી અલગ કરવામાં આવી હતી? એટલે રેલવે બજેટને અલગ કરવામાં આવ્યું. જવાબ આવશે 1924માં. આ છે સર વિલિયમ એકવર્થ, જેની અધ્યક્ષતામાં સમિતિની રચના થઈ હતી, એકવર્થ સમિતિ. ભારતના કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટને કયા વર્ષમાં મર્જ કરવામાં આવ્યા હતા? બંનેને એક કરી દેવામાં આવ્યા. કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટ. પહેલાં શું હતું? બંને બજેટ અલગ અલગ રજૂ કરવામાં આવતા હતા. મર્જ ક્યારે કરી દેવામાં આવ્યા? 2017માં. અરુણ જેટલી જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે 2017માં બંનેને એક કરી દેવામાં આવ્યા અને ત્યારથી અત્યાર સુધી એક જ બજેટ રજૂ થાય છે. રેલવેનું અલગથી થતું નથી. ભારતમાં બજેટ કયું મંત્રાલય તૈયાર કરે છે? તો જવાબ આવશે નાણાં મંત્રાલય દ્વારા બજેટ તૈયાર કરવામાં આવે છે. ઓપ્શન બી. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રથમ બજેટની વાત છે. જવાબ આવશે આર.કે. ષણમુખમ ચેટ્ટી. આ છે આર.કે. ષણમુખમ ચેટ્ટી કે જેઓએ ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું સ્વતંત્ર ભારતનું, એટલે કે 1947 પછી. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થયા તે પછી. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તત્કાલીન નાણામંત્રી આર.કે. ષણમુખમ ચેટ્ટીએ આ બજેટ રજૂ કર્યું હતું. ક્યારે? ડેટ પણ યાદ રાખી લેજો, 26 નવેમ્બર 1947. કયા બજેટને ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ માનવામાં આવે છે? પ્રથમ પેપરલેસ બજેટ. જવાબ આવશે બજેટ 2021-22. ત્યારે પણ નિર્મલા સીતારમણ જ આપણા નાણાપ્રધાન હતા અને તેઓએ પેપરલેસ બજેટ છે તે રજૂ કર્યું હતું, એટલે કે ટેબ્લેટ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં કેટલી વાર પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે? ટોટલ 5 વખત પેપરલેસ બજેટ છે તે રજૂ થયું છે. તેમણે શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી હવે બધા બજેટ છે તે પેપરલેસ જ હોય છે. પહેલું પેપરલેસ બજેટ 2021માં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી દેશમાં પેપરલેસ બજેટની પરંપરા શરૂ થઈ છે. ક્યારથી શરૂ થઈ પૂછે તો 2021થી. નાણામંત્રી બજેટના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ સંસદમાં ટેબ્લેટ દ્વારા રજૂ કરે છે. ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી કોણ છે? પૂર્ણ સમયના કે જે સ્વતંત્ર રીતે નાણાપ્રધાન હોય બીજા કોઈ પણ પદ વગર, તો એ છે નિર્મલા સીતારમણ. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? પ્રથમ મહિલા નાણામંત્રી પૂછે તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી. તેઓ વડાપ્રધાન પણ હતા અને નાણામંત્રીનું નાણાં ખાતું પણ તેઓએ પોતાની પાસે રાખેલું હતું. ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતા અને વડાપ્રધાન પણ હતા. બજેટમાં શું સમાયેલું છે? બજેટમાં ઉપરોક્ત બધું. જોઈએ શું છે. સરકારી આવક અને પ્રસ્તાવિત યોજનાઓ પર ખર્ચની વિગતો. સરકારી આવક અને ખર્ચની વિગતો. મંત્રાલયોને તેમના ખર્ચ અને ખર્ચ માટે ભંડોળની ફાળવણી. બધા મંત્રાલયોને પોતપોતાના ખર્ચ માટે ભંડોળ આપવામાં આવે છે. તો ઉપરોક્ત બધા એ સાચા છે. સતત 8મી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી કોણ બન્યા છે? તે બની ગયા છે નિર્મલા સીતારમણ. ઓપ્શન એ. સતત 8મી વખત તેઓએ આ બજેટ રજૂ કર્યું છે. ભારતમાં નીચેનામાંથી કયો બજેટનો પ્રકાર નથી? બજેટનો પ્રકાર ન હોય તેવો. જો અહીં સંતુલિત બજેટ હોય છે,
સરપ્લસ પણ હોય છે, ખાધ બજેટ પણ હોય છે, અનામત બજેટ હોતું નથી. ઓપ્શન ડી. ભારતમાં શૂન્ય આધાર બજેટનો ઉપયોગ સૌપ્રથમ કયા વર્ષમાં થયો હતો? શૂન્ય આધાર બજેટ જવાબ આવશે 1987માં પ્રથમ વખત થયો હતો. ભારતમાં સૌથી લાંબુ બજેટ ભાષણ કોણે આપ્યું છે? સૌથી લાંબુ બજેટનું ભાષણ છે તે નિર્મલા સીતારમણે આપેલું છે. તેમના નામે રેકોર્ડ છે. તમે અહીં જોઈ શકો 2020માં 2 કલાક અને 42 મિનિટનો સમય લઈ અને તેઓએ આપ્યું હતું. 2026માં 1 કલાક અને 24 મિનિટનો ટાઈમ લીધેલો છે. 2025માં 1 કલાક અને 14 મિનિટ હતા. તો બધી જ અહીં ડિટેલ આપેલી છે, તમે જોઈ શકો છો. 2020નું બજેટ સૌથી લાંબુ હતું, જે 2 કલાક અને 42 મિનિટ ચાલ્યું હતું. તે ભારતનું સૌથી લાંબુ બજેટ ભાષણ હતું. સૌથી ટૂંકું બજેટ ભાષણ કોણે આપ્યું? તો તે છે હીરુભાઈ મુલજીભાઈ પટેલ. ઓપ્શન બી સાચો જવાબ છે. 1977માં તત્કાલીન નાણામંત્રી હીરુભાઈ મુલજીભાઈ પટેલ HM પટેલ માત્ર 800 શબ્દોનું બજેટ ભાષણ છે તે આપ્યું હતું. ભારતના કેટલા વડાપ્રધાનોએ કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કર્યું છે? કે પોતે વડાપ્રધાન પણ હોય અને બજેટ પણ રજૂ કર્યું હોય તેવા 3 છે. કોણ કોણ છે? જવાહરલાલ નહેરુ, તેમના પુત્રી તેમની પુત્રી ઇન્દિરા ગાંધી અને ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી. તો આ 3 વ્યક્તિ એવા છે કે જેઓએ વડાપ્રધાન પણ હતા અને બજેટ પણ રજૂ કર્યું. તો 3 પિતા પુત્રી છે, જવાહરલાલ નહેરુ, એના પુત્રી ઇન્દિરા ગાંધી અને એનો પુત્ર રાજીવ ગાંધી. રિપબ્લિક ભારતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું? રિપબ્લિક ભારત એટલે કે આપણે ગણતંત્ર દિવસ થયું અથવા તો બંધારણ અમલમાં આવ્યું પછીનું જે બજેટ છે તેના વિશે વાત છે. જવાબ આવશે જોન મથાઈ. જોન મથાઈ દ્વારા રિપબ્લિક ભારતનું પહેલું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. જો RK શનમુખમ શેટ્ટી છે તેણે સ્વતંત્રતા પછી એટલે કે 15 ઓગસ્ટ 1947 પછી બજેટ રજૂ કર્યું હતું. એટલે આઝાદી પછી પૂછે અથવા સ્વતંત્રતા પછી પૂછે તો RK શનમુખમ શેટ્ટી, પરંતુ ગણતંત્ર પછી પૂછે અથવા રિપબ્લિક પછી પૂછે તો શું જવાબ આવશે? જોન મથાઈ. રિપબ્લિક ભારતનું પહેલું બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 28 ફેબ્રુઆરી 1950ના રોજ. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થયું અને પછી બીજા મહિનામાં 28 ફેબ્રુઆરી 1950ના રોજ આ બજેટ છે જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કયા નેતા સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે? તો સૌથી વધુ વખત બજેટ છે તે મોરારજી દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આપણા ગુજરાતી છે અને ગુજરાતના કોઈ એવા વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય તો એ પણ મોરારજી દેસાઈ છે. એ સિવાય ભારતનો ભારત રત્ન સર્વોચ્ચ એવોર્ડ અને પાકિસ્તાનનો નિશાને પાક એવોર્ડ, બંને એવોર્ડ જીતનાર એક જ વ્યક્તિ છે મોરારજી દેસાઈ. આ રેકોર્ડ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે, જેમણે 1962 થી 1969 દરમિયાન નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 10 વખત બજેટ છે તે રજૂ કર્યું હતું. તેમના પછી P. ચિદમ્બરમ 9 વખત, પ્રણવ મુખર્જી 8 વખત, યશવંત સિન્હા 8 વખત, નિર્મલા સીતારમણ 8 વખત અને મનમોહન સિંહ 6 વખત બજેટ છે તે રજૂ કરી ચૂક્યા છે. 2017 પહેલા બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવ્યું હતું? 2017 પહેલા કઈ તારીખે બજેટ રજૂ થતું હતું? તો 28 ફેબ્રુઆરી અથવા તો ફેબ્રુઆરીના છેલ્લા દિવસે બજેટ છે તે રજૂ કરવામાં આવતું હતું. 2017 પછી બજેટ કઈ તારીખે રજૂ કરવાનું શરૂ થયું છે? 2017 પછી નિયમ બદલવામાં આવ્યો અને હવે 1 ફેબ્રુઆરીએ દર વર્ષે બજેટ છે તે રજૂ કરવામાં આવે છે. વચગાળાનું બજેટ કોને કહેવાય છે? તો જવાબ આવશે વચગાળાનું બજેટ મિની બજેટ પણ કહેવાય છે અને વોટ ઓન એકાઉન્ટ પણ કહેવાય છે. એટલે ઉપરોક્ત બંને જવાબ આવશે.
ભારતનું નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે? ભારતનું નાણાકીય વર્ષ 1 એપ્રિલના રોજ શરૂ થાય છે અને પૂરું ક્યારે થાય છે? તો 31 માર્ચના રોજ પૂરું થાય છે. 1 એપ્રિલથી 31 માર્ચ એ આપણું ભારતનું નાણાકીય વર્ષ ગણાય છે. નાણાકીય વર્ષની લંબાઈ દેશો પ્રમાણે છે તે બદલાય છે. અલગ અલગ દેશમાં અલગ અલગ હોય છે. ભારતમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે તે સમાપ્ત થાય છે. કયા નાણામંત્રીએ એક પણ બજેટ રજૂ કર્યું નથી? એક પણ વખત બજેટ રજૂ ન કર્યું હોય તેવા નાણામંત્રી છે કેસી નિયોગી. આ છે કેસી નિયોગી. એ સિવાય બીજા પણ છે, એ પણ જોઈએ આપણે. કેસી નિયોગી અને HN બહુગુણા ફક્ત 2 એવા નાણામંત્રી છે જેમણે ભારતનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું નથી. આનું કારણ એ હતું કે તેમણે 2 બજેટ દિવસો વચ્ચે આટલા ટૂંકા ગાળા માટે પદ સંભાળ્યું હતું કે તેમને ક્યારેય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. ભારતના બીજા નાણામંત્રી કેસી નિયોગી માત્ર 35 દિવસ માટે જ પદ સંભાળી શક્યા હતા. કયા વર્ષમાં બજેટ 2 વાર રજૂ કરી શકાય છે? એક જ વર્ષમાં 2 વખત બજેટ રજૂ કરવામાં આવે તો એક એવું કયું વર્ષ છે? તો એ છે ચૂંટણી વર્ષ. જે વર્ષે ચૂંટણી હોય ત્યારે 2 વખત બજેટ છે તે રજૂ થાય છે. કયા વર્ષમાં પ્રથમ વખત હિન્દીમાં બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું? હિન્દી ભાષામાં બજેટ તૈયાર કરવામાં આવ્યું પ્રથમ વખત. જવાબ આવશે ઓપ્શન એ 1955-56નું જે બંધારણ હતું તે હિન્દીમાં તૈયાર કરવામાં આવ્યું હતું. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, સંસદમાં 2026નું બજેટ કોણે રજૂ કર્યું? 2026નું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું. કોણ છે? જવાબ આપી દેજો. બીજો પ્રશ્ન, 2017 પછી બજેટ કઈ તારીખે રજૂ થવાનું શરૂ થયું છે? તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.